નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ન ભાગો, ન લડો અને ન ત્યાગો। મતલબ ક્યાંય ભાગવાની જરૂર નથી। કોઈ વાસનાથી ભાગીશું તો પણ વાસનાથી આપણે હારી જવાના છીએ। કોઈ પણ વાસનાથી આપણે લડીશું તો પણ આપણે હારી જવાના છીએ। અને કોઈ વાસનાને આપણે ત્યાગ કરશું, એને દબાવીશું તો પણ હારી જવાના છીએ। તો ક્યાંય ભાગવાની જરૂર નથી, ક્યાંય લડવાની જરૂર નથી અને કોઈ પણ વાસનાનો ત્યાગ કરવાની જરૂર નથી। તો આજે આ સંસારમાં દુઃખ કેમ છે? આજે આ સંસારમાં ભય કેમ છે? તો તેનું એક જ કારણ છે કે પ્રકૃતિના ગુણો સામે આપણે લડી રહ્યા છીએ અને આપણે તે ગુણોના ગુલામ બની ગયા છીએ। તો જ્યાં સુધી આપણે મનના ગુલામ, કામ વાસનાના ગુલામ હશું, મોહ, લોભ અને અહંકારના ગુલામ હશું અને વિષય વાસના આપણો માલિક હશે, તો માલિકની મરજી પ્રમાણે ગુલામને નાચવું પડે છે। તો આપણે ગુલામમાંથી માલિક કેમ નથી બની શકતા? તો તેનું કારણ છે કે આપણે કામ વાસનાથી ભાગવાની કોશિશ કરી રહ્યા છીએ। આપણે વાસનાથી લડવાની કોશિશ કરી રહ્યા છીએ અને આપણે વાસનાનો ત્યાગ કરીને તેનાથી દૂર થઈ જવાની કોશિશ કરી રહ્યા છીએ। પરંતુ તે વાસનાને જાણવાની અને તે વાસનાને આપણે ગુલામ બનાવીને તેના માલિક બનવાની આપણે કોશિશ નથી કરતા અને તેને દબાવવાની અને ભૂલી જવાની, તેનાથી દૂર થઈ જવાની કોશિશ કરી રહ્યા છીએ અને આપણે વાસનાને દુશ્મન માની બેઠા છીએ। તો પછી તમે ચાહે જંગલ, પહાડોમાં કે ગુફાઓમાં જઈને બેસી જાઓ તો પણ આપણે દુશ્મનને ભૂલી શકવાના નથી। વારંવાર દુશ્મનની યાદ આવવાની છે અને રાત્રે ઊંઘમાં પણ આપણે તેના જ સ્વપ્ન જોવાના અને એનો જ ભય આપણને સતત સતાવતો રહેવાનો અને એ જ ભય આપણું સુખ છીનવી લેશે, આનંદ છીનવી લેવાનો। કેમ કે ભયભીત માણસ કોઈ દિવસ આનંદમાં રહી શક્યો ખરો? અને તેથી એવી શી ખાતરી કે દુશ્મન ક્યારે તમારા ઉપર હુમલો કરે? તો આપણે વિષય વાસનાથી ભાગવાનું નથી, એની સામે લડવાનું પણ નથી। કેમ કે લડશો તો તમે થાકી જશો અને એનો ત્યાગ કરીને દૂર પણ જતું રહેવાનું નથી, ફક્ત તેને સમજવાની છે, તેની સાથે મિત્રતા બાંધવાની છે અને ધીરે ધીરે તમારે વિષય વાસનાથી મોટા થઈ જવાનું છે અને વિષય વાસનાને ગુલામ બનાવી દેવાની છે। તો આ કેવી રીતે કરવું? તો આપણે જોઈએ છીએ કે પહેલાં આપણને વીજળીનો ભય લાગતો હતો, કારણ કે આપણે તેને સમજી શક્યા ન હતા, આપણે તેની સાથે મિત્રતા નહોતી બાંધી, એટલે આપણે વીજળીને દુશ્મનની દૃષ્ટિથી દેખતા હતા। પરંતુ જેમ જેમ આપણે વીજળીને સમજતા ગયા અને તેને મિત્ર બનાવી દીધી, તેને આપણે પ્રેમ આપ્યો, તેનો અનુભવ કર્યો, તો આજે આપણે જોઈએ છીએ કે જે વીજળી
આપણને દુશ્મન લાગતી હતી અને જેનાથી આપણે નાના હતા, એ જ વીજળી આજે આપણાથી નાની થઈ ગઈ છે. કેમ કે આજે એ જ વીજળીને આપણે મરજી પ્રમાણે ચલાવીએ છીએ. તો આ શક્ય ક્યારે બન્યું કે જ્યારે આપણે વીજળીથી લડ્યા નહીં, વીજળીથી ભાગ્યા નહીં અને તેનો ત્યાગ પણ કર્યો નહીં. બસ તેને જાણી લીધી અને તેનાથી આપણે મોટા થઈ ગયા. ત્યારે જ આજે એ જ પ્રચંડ વીજળી આપણું કામ કરી રહી છે. આનું નામ હોશ, આનું નામ જાગૃતિ. તો જ્યારે વિષય વાસના જાગે અને તમે તેની સામે લડશો તો અને તેનાથી ભાગશો કે તમે ત્યાગ કરીને દૂર જતા રહેશો, તો ત્રણેય પ્રયોગમાં તમે હારી જવાના. કેમ કે વિષય વાસનાથી તમે નાના રહેવાના, એટલે તમારો માલિક બને છે અને તમે ગુલામ રહેવાના. તો પછી તમે જંગલ, પહાડો કે ગુફાઓમાં સંતાઈ જાઓ તો પણ તે કોઈ ફાયદો નથી. કેમ કે ત્યાં પણ તમને વિષય વાસનાનો ભય તો રહેવાનો જ છે, વિષય વાસનાનો ભય તો સતાવવાનો જ છે. પરંતુ આપણે આપણો વિસ્તાર વધારતા જઈએ, આપણે આપણું કદ વધારતા જઈએ, એટલે વિષય વાસનાથી હોશમાં આવી જઈએ અને જાગૃત થઈ જઈએ, ત્યારે આપણે તેને સમજી શકીશું, તેને જાણી શકીશું અને એ જ હોશ અને જાગૃતિના કારણે આપણે તેનાથી મોટા થતા જઈશું. તો એક દિવસ વિષય વાસનાને આપણે ગુલામ બનાવી શકીશું, પરંતુ આપણે હોશમાં આવતા જ નથી. આપણને કામ વાસના જાગી, તો કામ વાસના તો પ્રકૃતિનો ગુણ છે અને પ્રકૃતિથી આપણો જન્મ થયેલો છે. તો હવે કામ વાસના જાગી તો પછી આપણે એને સમજવી કેવી રીતે? એને દબાવવાની નથી, એને કંઈ બંધન કરવાનું નથી, પણ એને સમજવાનું છે કામ વાસના કેમ જાગી. કારણ કે કયો મોહ? મોહથી જ લોભ જાગે છે અને મોહથી જ કામ વાસના જાગે છે. તો આપણે નક્કી કે મોહ ક્યાંથી આવ્યો, અને ધીરે ધીરે તમે કામ વાસના હાલ જાગે, લોભ જાગે, કામ વાસના જાગે, મોહ જાગે, ત્યારે આપણે એના ગુલામ થઈ જઈએ છીએ અને વાસનાઓ આપણો માલિક થઈ જાય છે. તો આપણે ધીરે ધીરે આપણો વિસ્તાર એટલે કે આપણી ચેતનાને વધારતા જવાનું છે. આપણી ચેતના જે સીમિત છે એને અસીમમાં લઈ જવાની છે, અને જેમ જેમ આપણી ચેતના અસીમમાં જશે એમ એમ આપણો વિસ્તાર વધતો જશે. અને જ્યારે આપણો વિસ્તાર વધતો જશે ત્યારે જ આપણે વિષય વાસનાઓથી મોટા થઈ જઈશું. અને વિષય વાસનાઓથી મોટા થતાની સાથે જ આપણી તમામ વાસનાઓ મરી જશે, એટલે કે આપણો ગુલામ થઈ જશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.